ભુજના પૂર્વ વન વિભાગમાં આવતી ભારાપરની સીમની કિંમતી જમીનમાં મોટા મોટા ફાર્મ હાઉસ, અદ્યતન ખેતી, કેસર કેરીના બગીચાઓ હજારો એકરમાં પથરાયેલા છે. ગામના સીમાડામાં વનતંત્રની અંદાજે 3 કરોડની કિંમતી એવી ખેતીની 10 એકર જમીન ઉપર ગેરકાયદેસર કબજા બદલ બિલ્ડર ડેવલપર્સ જગદીશ ઠક્કર સામે વનતંત્રએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. RFO અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદાનું શસ્ત્ર ઉગામી ફરિયાદ કરતા ભુજ પ્રાંતે તપાસનો આદેશ કર્યો છે. ભારાપર ગામ છે ભુજ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારનું છે અને ભારાપર જે જંગલ જમીન છે 148 હેક્ટર છે, જે 1980 દરમિયાન ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 20 નીચે અનામત જાહેર કરવામાં આવી છે. આ જમીનમાં જગદીશભાઈ આનંદજી ઠક્કર દ્વારા અંદાજે 9 એકરમાં દબાણ કરવામાં આવેલું છે, જે બાબતે અમારા દ્વારા એમને અલગ અલગ સમયે નોટિસ પણ આપવામાં આવેલી છે. નોટિસમાં એમના દ્વારા જવાબ અમને આપ્યો છે, જે જવાબમાં તેઓ જણાવે છે કે અમારા દ્વારા 2008માં દસ્તાવેજ ખત વેચાણ ખતથી અમે આ કબજો મેળવેલ છે. જે તે ટાઈમે 2008માં એટલો જ અમારો કબજો છે, એના દ્વારા એનાથી વિશેષ અમે કોઈ કબજો કરવામાં આવેલ નથી. પરંતુ સદર બાબતે અમે એમને રેકોર્ડ બધું પૂરું પાડ્યું કે આ વન વિભાગની જ જમીન છે, વન વિભાગની જમીન હોવાથી આ કબજો તમારો જે છે દૂર કરી લેવો, હટાવી લેવો, તમારો જે મુદ્દામાલ મટીરિયલ છે. તેમ છતાં તેમના દ્વારા કોઈ આ દબાણ હટાવવામાં આવ્યું નહીં. તો પછી અમારા દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે એક અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આ 24/9/2024 ના દિવસે છે. ત્યાં 10 થી 11 લાખનો જંત્રી ભાવ ગણી શકાય.